કહ્યું, હે વ્યાસ, અમે સદીઓથી અમારી સંતાનની સમાજની રક્ષામાં આપી દઈએ છીએ, છતાં કોઈ દુઃખ નથી કરતા, તો આપ આપનો એક પુત્ર સમાજની રક્ષામાંથી આપી દો. વૃક્ષની વાત પણ સાચી. આજે ફળ આવે છે એ વૃક્ષની સંતાન છે. એ સમાજના પોષણ માટે હંમેશા આપી દે છે, છતાં ક્યારે પણ. તો હે વ્યાસજી, તમારો દીકરો તો બ્રહ્મજ્ઞાની છે, એને સમાજના ચિંતન માટે જવા દો. તો એવા સુખદેવજી મહારાજ જે ઘરેથી નીકળી ગયા છે, એની વંદના કરી, જેને આ ગ્રંથને ખૂબ ગાયો છે, સર્વભૂત છે, અને મુનિઓ જેને ખૂબ માન આપે છે, એટલે કહ્યું મુનિમાન તોસ્મી. એ મુનિઓએ જ્યારે સુખદેવજી મહારાજે ઘરને છોડ્યું તો મુનિઓએ ખૂબ માન આપ્યું એમને. મુનિમાન તોસ્મી કહ્યા. એવા સુખદેવજી મહારાજની વંદના છે. ત્યારબાદ કથાની ભૂમિકાની વાત કરી છે. નૈમિષય સુતમાસિરમ અવિવાદ્ય મહામતિમ નૈમિષારણ્ય નામના જંગલની અંદર ઘણા બધા ઋષિઓ ભેગા થયા. સુતજી મહારાજને એક ગાદી પર બેસાડી શૌનકજી મહારાજ પ્રશ્ન કરે છે. ત્યાંથી આ કથાની શરૂઆત થઈ રહી છે. પણ કથા ક્યાં છે? નૈમિષારણ્યમાં. જો બધા કરતા વધારે કથાઓ ક્યાં થઈ? નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય એટલે શું ખબર છે? જ્યારે અસુરોનો ખૂબ ત્રાસ વધી ગયો એટલે ઋષિઓ ભગવાનની પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે નાથ, અમારે તમારું ભજન ક્યાં બેસીને કરવું? ઉપર મુજબ છે. એટલે ભગવાને કહ્યું કે હું આ મારો એક મનોન્મય નામનું ચક્ર છોડું છું, એ જ્યાં જઈને સ્થિર થાય એ જગ્યામાં તમારે મારું ભજન કરવું, કારણ કે એ જગ્યામાં કલીનો પ્રવેશ નહીં થાય. એક નિમેષ માત્રમાં, નિમેષ એટલે આંખનો એક પલકારો, એક નિમેષ માત્રમાં જે જગ્યાએ આવીને એ ચક્ર સ્થિર થયું એને કહ્યું નૈમિષારણ્ય. નિમેષ એટલે આંખનો એક પલકારો, ને અરણ્ય એટલે નરણ્ય, જ્યાં રણ નથી, એટલે કે જંગલ છે, વૃક્ષો છે, લતાઓ છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થઈ સુતજી મહારાજને વ્યાસ ગાદી પર બેસાડી અને શૌનકજી મહારાજ કહેવા લાગ્યા છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કરણરસાયણ ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચ સુરતાંગતા ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. શૌનકજી મહારાજ કહે છે કે હે સુતજી મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. હે નાથ, અમારા અજ્ઞાનને દૂર કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય રૂપી સમાન છે. તો હે નાથ, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. તો હે નાથ, અમને એવી કથાનો સાર કહો કે જે અમારા કર્ણનોની રસાયણ સાબિત થાય. શું કહ્યું? કર્ણ રસાયણમ. રસાયણ એટલે દવા, કર્ણ એટલે કાન. એનો અર્થ શું થયો કે કાનની દવા માગી. એ જ વાત થઈ ને. કહ્યું સુતજી મહારાજ, આપ ખૂબ જ્ઞાની છો, અમારા અજ્ઞાનને દૂર કરવા સક્ષમ છો. એક કામ કરો, અમને કથા નહીં, કથાનો સાર માગ્યો છે. કથા સારમ, કથાનો સાર કહો. અને એ પણ કેવો? મમ કર્ણ રસાયણમ, કે અમારા કાનની દવા સાબિત થાય. એનો અર્થ એ થયો કે શૌનકજી મહારાજ બીમાર હતા, હે ને? એમને કઈ કાનની બીમારી હતી.
તો જ દવા માંગે ને સાહેબ. દવા કોણ માંગતા હે? દવા કોણ માંગે? આપણામાં જે બીમાર હોય એ જ માંગે. તો અહીંયા શૌનકજી મહારાજ એમ કહે છે કે મહારાજ શું આપો? તો કે મમ કર્ણ રસાયનમ. तो महात्मा जी कहते हैं हाँ शौनक जी बीमार थे, उनको बीमारी थी. क्या बीमारी थी? बोले भगवत कथा सुनने की बीमारी थी. तो इसलिए कहा कि मम कर्ण रसायण, हमारा कानोनी दवा साबित થાય એવી અમને કથાનો સાર કહો. એ ઘોરે કલો પ્રાયશ્ચ જીવશ્ચ સુરતાંગતઃ. કે નાથ આ કળિયુગમાં લગભગ બધા જ જીવો અસુરી વૃત્તિ વાળા થઈ ગયા છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. એ નાથ આ યુગમાં ઝઘડો તો કોઈની પાસે શોધવા જવો જ નથી પડતો, સામેથી આવે છે. ઘરે બેઠા હો તો પણ ઝઘડા કરવા વાળા મળી રહે. તો આવા સમયની અંદર હે નાથ શ્રેયશામ યદ ભવે શ્રેયમ પાવનાનામ ચ પાવનમ. કે હે નાથ શ્રેયશામ યદ ભવે શ્રેયમ, જે લોકો પાવન છે એ અતિ પાવન થાય એવું કંઈક આપો. જેનું કલ્યાણ થયું છે, જેનું શ્રેય થયું છે. શ્રેયશામ યદ ભવે શ્રેયમ, જેનું શ્રેય છે એનું વધારે શ્રેય થાય. કલ્યાણી છે એનું વધારે કલ્યાણ થાય. પાવના નામ ચ પાવનમ, જે પાવન છે એ વધારે પાવન થાય. સાહેબ આવું માગે છે એનું કારણ છે કે જે પાપી હોય એ તો પાવન થાય જ, એમાં કોઈ શંકા નથી. શૌનકજી મહારાજને ખબર છે કે કોઈ પાપી સાંભળશે તો એ તો પાવન થવાનો જ. પણ જે પાવન હશે ને કથા સાંભળવા આવશે એ અતિ પાવન થશે એવું કહેવા માંગે છે. હે નાથ અમને કંઈક એવું આપો કે જે કલ્યાણકારી હોય એનું વિશેષ કલ્યાણ કરે, જે પાવન હોય એને અતિ પાવન બનાવે. અને બધાથી મહત્વની વાત કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના, કે સહજમાં અમને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય. એકદમ સરળતાથી અમને યશોદાનો કાન મળી જાય એવું કંઈક આપો. કારણ કે મહારાજ કદાચ અમને ચિંતામણી મળી જશે તો પણ શું, અમને તો તમારી પ્રીતિ જોવે છે. ચિંતામણીર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠવ્યો યોગ દુર્લભમ. બોલે મહારાજ અમને ચિંતામણી મળી જશે તો શું થશે? ચિંતામણીર લોક સુખમ, અરે કદાચ અમને ચિંતામણી મળશે તો આ લોકના સુખ મળશે. ચિંતામણી નામ સાંભળ્યું છે આ બધાએ. એક મણી આવે એના સામે જે ચિંતન કરો ને એ મળે. કઈ વાત, આપણને ચિંતામણી મળી જાય એટલે પછી આપણે એના સામે જે પણ ચિંતન કરીએ આપણને મળી જાય. ચિંતામણી હાથમાં રાખીને આપણે એવું વિચારીએ કે આજે મારે શ્રીખંડ ખાવો છે, તો પછી ચિંતામણીમાંથી બહાર ન નીકળે. પણ આપણે જેવી ઈ કામના કરી હોય ને બસ એટલામાં જ આપણા ઘરે કોઈ હાથમાં શ્રીખંડનો ડબ્બો લઈને આવે કે અરે અહીંયાથી નીકળ્યો તો મને ઈચ્છા થઈ કે તને શ્રીખંડ આપતો જાઓ, લે શ્રીખંડ. આ ચિંતામણીનું કામ. અને ચિંતામણીની સામે જે ચિંતન કરાતું હોય ને એ જ કરાય સાહેબ. પછી એના સામે કઈ બીજા વિચારો ન કરાય. આ તો હું તમને બ્રીફ કરી દઉં પહેલેથી, કદાચ કોઈને મળી જાય ચિંતામણી. ચિંતામણી હાથમાં લઈને પછી એવું ન વિચારાય કે આજ મને ગમે ત્યાંથી સર્પદંશ થાય. તો એ પછી થાય જ એમ. એ પછી ઘરમાંથી નીકળે, બહારથી નીકળે, ઉડતો સર્પ આવે, ગમે એ થાય, પણ ચિંતામણીની સામે ચિંતન કર્યું એટલે એ થાય જ. એટલે ચિંતામણી હાથમાં રાખીને ચિંતન પણ. એટલે ઈશ્વરે બહુ સારી વાત કરી કે માનવ મેં તને ચિંતામણી તો આપી પણ ચિંતન મારા હાથમાં રાખ્યું. ચિંતામણી તો મને તમને રેઢી આપી દીધી કે આ ચિંતામણી લે, પણ ચિંતન શું કરવું એની શક્તિ ઈશ્વરે પોતા પાસે રાખી. એની ઈચ્છા વગર તમે ચિંતન પણ ન કરી શકો સાહેબ. એટલે કદાચ ચિંતામણી મળી જાય તો પણ શું આપણને આ લોકના સુખ મળે. કદાચ આપણે એમ કહીએ કે આપણે પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય, લ્યો તો 5 વર્ષ આનંદ કરી લઈએ. ચિંતામણી દ્વારા મળેલી વસ્તુથી સુખ મળે કે નહીં એ ઈશ્વરની ઈચ્છાની વાત છે.
મારો ઈશ્વર તમને સુખી કરવા માંગતો હોય તો જ તમે સુખી થઈ શકો, નહીં તો નહીં. આ તો ચિંતામણીની વાત છે ને. બાકી એક વ્યક્તિ હતો, ભગવાનને રોજ પૂજા કરે, પુષ્પ ચડાવે, ચંદન ચડાવે, અગરબત્તી કરે, ઠાકોરજીને વંદન કરે, અને પછી બે હાથ જોડી અને રોજ કે, હે ઠાકોરજી, આ માનવ જીવન તે આપ્યું પણ મજા નથી આવતી. હે ઠાકોરજી, તે માનવ જીવન આપ્યું પણ મજા નથી આવતી. એ રોજ કે ને ઠાકોરજી કંટાળી ગયા કે હાણે વા રોજ ચાલુ કરે, આમ બંધ જ નથી થતો. એટલે એક દી સવારના પોરમાં ઠાકોરજીની સેવા કરે ને, સેવા કરતા કરતા આમ રીહ કરતો જાય, તે માનવ જીવન આપ્યું, માનવ. એટલે ઠાકોરજી તરત નીકળ્યા બહાર મૂર્તિમાંથી. તારે માણસ નથી થવું? બોલે નહીં. તો તારે થાવું છે શું? એટલે ઓલાના મનમાં એવા વિચારો, હું કે જંગલનો સિંહ થયા હોય તો કેવું, આપણે નીકળીએ એટલે રસ્તાઓ ખાલી થઈ જાય, માણસો ભાગી જાય કે, અને રાજા કહેવાય કે ઠાકોરજી મારે સિંહ થવું છે, ગમે એ થાય મને સિંહ બનાવી દો. ભગવાન કે વાંધો નહીં, આ તથાસ્તુ, અહીંયા જીવ છૂટી ગયો ને બીજો જન્મ થયો સિંહ તરીકે જંગલમાં. અને ભાઈ હા પછી તો રોજ આમ જંગલમાંથી ધીરે ધીરે ડુંગરા પરથી ઉતરે, એની કેશવાળી આમ કરતો હોય, અને ઠાકોરજીનો વરદાન આપેલો સિંહ બનેલો, અને આખા જંગલમાં આમ એવો અવાજ કરે એટલે બધા હરણ ને બધા કાંપવા મળે, માણસો ભાગવા મળે, ને આને મજા આવે.